નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌપ્રથમ અંગ્રેજીનો લીથો કાઢીશું અને તેમાં પેજ નંબર 45. કેટલામું પેજ કાઢવાનું છે? 45 નંબરનું. અને સૌથી પહેલાં આપણે લખવાની છે તારીખ. કઈ તારીખ લખવાની છે? 22/9/2020. અને વાર લખવાનો છે મંગળવાર. કયો વાર લખવાનો છે? મંગળવાર. તો આજની આપણી ક્લાસ એક્ટિવિટી છે કે નીચેનો અંગ્રેજી કક્કો વાંચો અને લખો. શું કરવાનું છે? તો કે અંગ્રેજી કક્કો લખવાનો છે અને વાંચવાનો છે. તો અહીંયા આપણને કાથી જ્ઞા સુધીનો અંગ્રેજી કક્કો લખીને બતાવ્યો છે. તો નીચે આપણે સેમ એ જ રીતના બધાએ કાવાળો કક્કો લખવાનો છે. જો મેં તમને લખીને બતાવ્યું છે એ મુજબ જ બધાએ લખવાનું છે. સૌથી પહેલાં શું ખાનામાં લખવાનું છે? કા. શું લખવાનું છે? કા. કને કાનો કા. અને એનો અંગ્રેજીમાં એનો શું થાય? કે એ. કાનો કે એ. આ રીતના બધાએ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. તો કા પછી શું છે? ખા. અહીંયા બધા ઉપર પહેલાં ગુજરાતીમાં ખા લખી લેશે અને નીચે લખવાનું છે KHA. અને ખાસ બધાને કહું છું કે પહેલો છે એ કેપિટલ અને પાછળના છે એ સ્મોલ. એ રીતના જ બધાએ લખવાનું છે. તો ખાનો KHA. અને પછી લખવાનો છે ગા. ગને કાનો ગા. તો ગાનો શું થાય? GA. શું થાય ગાનો? GA. અને ગા પછી આવશે ઘા. ઘાનો GHA. શું થાય ઘાનો? GHA. પછી આવશે ચા. ચને કાનો ચા. ચાનો CHA. શું થાય ચાનો? CHA. અને પછી આવશે છા. છને કાનો છા. છાનો શું થશે? CHHA. છાનો CHHA. અને પછી આવશે જા. જને કાનો જા. તો જાનો શું થશે? JA. જાનો JA. અને ત્યાર પછી આવશે ઝઝબલાનો ઝ. ઝને કાનો ઝા. તો ઝાનો શું થાય? ZA. શું થાય? ZA. ઝા પછી આવશે ટા. ટાનો TA. ટાનો TA. અને ટા પછી આવશે ઠને કાનો ઠા. તો ઠાનો શું થાય? THA. ઠાનો THA. ઠા પછી આવશે ડા. ડને કાનો ડા.
તો ડાનો શું થાય? ડી એ. ડાનો ડી એ. અને ડા પછી આવશે ઢનેકાનો ઢા. તો ઢાનો શું થાય? ડી એચ એ. ઢાનો શું થાય? ડી એચ એ. અને ઢા પછી આવશે હણા. હણને કાનો હણા. તો હણનો એન એ. હણાનો શું થાય? એન એ. અને હણા પછી આવશે તા. તને કાનો તા. તો તાનો શું થાય? ટી એ. તાનો ટી એ. અને તા પછી આવશે થા. શું આવશે? થા. તો થાનો ટી એચ એ. થાનો ટી એચ એ. થા પછી આવશે દનેકાનો દા. દાનો ડી એ. દાનો ડી એ. અને દા પછી આવશે ધનેકાનો ધા. તો ધાનો શું થાય? ડી એચ એ. ધાનો ડી એચ એ. અને ધા પછી આવશે નનેકાનો ના. તો નાનો શું થાય? એન એ. નાનો એન એ. અને ના પછી આવશે પનેકાનો પા. શું આવે પનેકાનો પા? તો પાનો શું થાય? પી એ. શું થાય પાનો? પી એ. અને પા પછી આવશે ફનેકાનો ફા. ફાનો એફ એ. શું થાય ફાનો? એફ એ. ફા પછી આવશે બા. બાનો બી એ. બાનો બી એ. અને પછી આવશે ભનેકાનો ભા. ભાનો બી એચ એ. ભાનો બી એચ એ. ભા પછી આવશે મા. માનો એમ એ. માનો એમ એ. મા પછી આવશે યનેકાનો યા. યનેકાનો યા. તો યાનો શું થાય? વાય એ. યાનો વાય એ. અને પછી આવશે રનેકાનો રા. તો રાનો આર એ. શું થશે રાનો? આર એ. અને પછી આવશે લનેકાનો લા. તો લાનો શું થાય? એલ એ. લાનો એલ એ. અને પછી આવશે વનેકાનો વા. તો વાનો વી એ. વાનો વી એ. અને વા પછી આવશે સ મીંડાવાળો. એટલે એમની બાજુમાં આપણે બોલો કાનો કરીને સને કાનો સા. તો સ મીંડાવાળો છે એટલે આપણે એનો કરીશું એસ એચ એ. સાનો એસ એચ એ. અને પછી છે સ ષટકોણનો સ. તો શનેકાનો શા. તો એનો આપણે કરીશું એસ એચ એ. સાનો એસ એચ એ. અને પછી છે સસલાનો સ. તો આપણે એનો કરીશું એસ.
એટલે સને કાનો સા છે એટલે આપણે લખીશું એસ એ. પછી છે અને કાનો હા એચ એ. અને અળને કાનો અળા તો એનો આપણે કરીશું એલ એ. અળાનો એલ એ. અને ક્ષા છે ક્ષત્રિયનો ક્ષ એની બાજુમાં આપણે કાનો કરીશું એટલે ક્ષાનો કે એસ એચ એ. ક્ષાનો કે એસ એચ એ. અને પછી છે જ્ઞા. જ્ઞાનો જી એન એ. તો આ આપણો કાથી જ્ઞા સુધીનો અંગ્રેજી કક્કો કમ્પ્લીટ. તો સામેનું પેજ છે ત્યાં છે હોમ એક્ટિવિટી કે જે અત્યારે આપણે કાથી જ્ઞા સુધીનો કક્કો લખ્યો છે સેમ એ વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની છે. તો હવે આપણે કરીશું પેજ નંબર 47. પાછળનું પેજ કાઢીશું 47 નંબરનું. તો સૌથી પહેલાં આપણે તારીખ લખીશું 22/9/2020 અને વાર છે ત્યાં આપણે લખીશું મંગળવાર. કયો વાર લખવાનો છે? મંગળવાર. તો આજની આપણી ક્લાસ એક્ટિવિટી શું છે તો કે અંગ્રેજીમાં નામ લખો. શું કરવાનું છે? અંગ્રેજીમાં નામ લખો કે જે અહીંયા ગુજરાતીમાં નામ આપ્યા છે એનું આપણે અંગ્રેજી કરવાનું છે. તો સૌથી પહેલાં નામ છે સાગર. કેવી રીતે લખીને આપણને બતાવ્યું છે કે સા કયો સ છે? સસલાનો સ છે એટલે સાનો શું થાય? એસ એ. તો અહીંયા એસ એ લખ્યો છે. ગનો જી એ અને રનો આ. છેલ્લે એ લગાડવાનો નહીં અને પહેલો અક્ષર કેપિટલ કરવાનો છે, પાછળના બધા સ્મોલ કરવાના છે. તો આ રીતના આપણે નામ બનાવશું. કાજલ. શું છે? કાજલ. તો કાનો શું થાય? કે એ. જનો જે એ અને લનો એલ. કાજલ. છેલ્લે એ લગાડવાનો નહીં. પહેલો કેપિટલ, પાછળના બધા સ્મોલ. આ રીતના આપણે નામ બનાવશું. અને કાજલ પછી શું છે? પાયલ. તો પાનો શું થાય? પી એ. યનો વાય એ અને લનો એલ. પાયલ. પછી છે ભાવના. તો ભાનો બી એચ એ. વનો વી એ અને નાનો એન એ. ભાવના. પછી શું છે? ચાહના. ચાનો શું થાય? સી એચ એ. હનો એચ એ અને નાનો એન એ. ચાહના. ત્યાર પછી છે રક્ષા. તો રનો શું થાય? આર એ. રનો શું થાય? આર એ અને ક્ષને કાનો ક્ષા તો એનો કે એસ એચ એ. રક્ષા. ત્યાર પછી છે ભારત. શું છે? ભારત. તો ભાનો બી એચ એ. ભાનો બી એચ એ. રનો આર એ અને તનો ટી. ભારત. આ રીતના બધાએ ગુજરાતીના અંગ્રેજી નામ બનાવવાના છે. ભારત પછી શું છે? પારસ. શું છે? પારસ. પાનો પી એ.
રનો આર એ અને સસલાનો સ છે એટલે એનો ખાલી એસ, પારસ. પછી છે મહાભારત. તો મનો એમ એ, હાનો એચ એ, ભાનો બી એચ એ, રનો આર એ અને તનો ટી, મહાભારત. જો તમને કક્કો આવડે તો જ અંગ્રેજીના નામ બનાવતા આવડે. મતલબ કે જે અંગ્રેજી કક્કો છે પછી બારાક્ષરી છે એ આવડે તો જ આપણને નામ બનાવતા આવડે. એટલે ખાસ બધાએ એ વસ્તુ તો પહેલાં જ કમ્પ્લીટ કરી લેવાની છે. હવે આવશે માનવ. માનો એમ એ, નનો એન એ અને વનો વી, માનવ. થઈ ગયું માનવ સુધી બધાને કમ્પ્લીટ. ઓકે, માનવ પછી છે સમા. શું છે? સમા. સસલાનો સ છે એટલે આપણે એનો એસ એ, પછી માનો એમ એ, સમા. પછી છે સરલા. સનો એસ એ, રનો આર એ અને લાનો એલ એ, સરલા. અને પછી છે વલસાડ. વનો વી એ, લનો એલ એ, પછી સનેકાનો સા, એસ એ અને ડનો ડી, વલસાડ. તો આ જ રીતના આપણે ઉપર છે તારા. તો તાનો ટી એ, રાનો આર એ, તારા. પછી છે કામના. તો કાનો શું થાય? કે એ, મનો એમ એ અને નાનો એન એ એટલે કામના. પછી છે મમતા. તો મનો એમ એ, મનો એમ એ અને તાનો ટી એ, મમતા. તો મમતા પછી શું છે? રચના. શું છે? રચના. રનો આર એ, ચનો સી એચ એ અને નાનો એન એ, રચના. પછી છે આકાશ. આનો એ, કાનો કે એ અને સનો એસ એચ, આકાશ. પછી છે રાજન. તો રાનો શું થાય? આર એ, જનો જે એ અને નનો એન, રાજન. પછી છે રામાયણ. રાજન પછી શું છે? રામાયણ. તો રાનો આર એ, માનો એમ એ, યનો વાય એ અને હણનો એન, રામાયણ. પછી છે જામનગર. જાનો જે એ, મનો એમ એ, નનો એન એ, ગનો જી એ અને રનો આર, જામનગર. સાગર. કયો સ છે? સસલાનો સ છે એટલે આપણે એનો કરીશું એસ. તો સા છે તો એસ એ, ગનો જી એ અને રનો આર. પછી છે શાહીના. સાનો એસ એ અને રસવાઈ હી છે એટલે આપણે એચ આઈ અને નાનો એન એ. અને પછી છે અમદાવાદ. અનો એ, મનો એમ એ, દાનો ડી એ,
વાનો વી એ અને દનો ડી, અમદાવાદ. અને પછી છે થાન, થાનો THA અને નનો N, થાન. તો આ રીતના બધાએ ગુજરાતીના અંગ્રેજી નામ કરવાના છે કે જે આપણે સામે હોમ એક્ટિવિટી છે 48 નંબરના પેજ ઉપર, એ તમારે બધાએ હોમવર્કમાં કરવાનું છે કે જે અત્યારે જ આપણે ગુજરાતીના અંગ્રેજી નામ કર્યા છે એ મુજબ જ તમારે સામેના પેજ ઉપર લખવાનું છે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.